હરેક માર્ગ જીવના કલ્યાણ માટે છે. ભોગોની અંદર કલ્યાણ નથી, આ કન્ફર્મ છે. મતલબ ગીતામાં જે ભગવાને કીધું એ બધામાં જીવનું કલ્યાણ છે, પણ સાંસારિક ભોગમાં ક્યાંય જીવનું કલ્યાણ નથી. ભોગ ભોગવતા ભોગવતા જીવન પૂરું થઈ જાય, પણ ભોગ પૂરા થતા નથી. તમે જો આ સંસારમાં હજારો લાખો વર્ષોથી ભોગોની સામગ્રી વિદ્યમાન છે. કેટલા લોકો જન્મ્યા, કેટલા મરી ગયા, ભોગ આયા નાયા છે. માણસનું જીવન પૂરું થઈ જાય, ભોગ ક્યારેય પૂરા થતા નથી. આજ સુધી એવું બન્યું છે ભોગ ખૂટી ગયા હોય? નવા નવા આવે એમ, એટલે કે પહેલા આવું નહોતું, પહેલા ટેકનોલોજી નહોતી, પહેલા બધું નહોતું, હવે છે. તો શું થઈ ગયું? આપણે થોડા પરમેનન્ટ છીએ? ભોગ તો અહીંના રહેશે, આપણું જીવન પૂરું થઈ જાય છે, પણ ભોગ ક્યારેય પૂરા થતા નથી. અને જેમ જેમ વિષય ભોગો વધે તો ભોગના સુખ સાથે દુઃખ ઇનબિલ્ટ છે. તમે મોબાઈલ લેવા દુકાને જાઓ અને તમે એમ કહો કે મારે મોબાઈલનું બોક્સ અને કેટલોગ નથી જોતું, મારે મોબાઈલ ને ચાર્જર જોઈ જોઈ લો કે લેવું, હારે જ આવે. તમારે ન જોતું હોય કચરામાં નાખી દો, બાકી આવે હારે. એમ સંસારની અંદર સુખ માટે જીવ કોઈ પણ પ્રયાસ કરે તો એની પાછળ દુઃખ વધતા ઓછા પ્રમાણમાં ઇનબિલ્ટ દુઃખ છે જ. તમે કહો એ કેવી રીતે? ધ્યાનથી સમજો આ તત્વ. આજ થોડુંક હું તમને ફિલોસોફિકલ ક્લાસ આપી રહ્યો છું, કારણ કે આને સમજ્યા વગર છે ને અધ્યાત્મમાં પ્રગતિનો કોઈ ચાન્સ જ નથી. કોઈ પણ ભોગ આ સંસારમાં બીજા જીવની હાનિ વગર આવતો નથી. વાત સમજમાં આવી? જે પણ સુખ ભોગ માટે આપણે પ્રયાસ કરીએ છીએ, એ સુખ આપણને ત્યારે મળે છે જ્યારે બીજા જીવને દુઃખ થાય છે. અન્ય જીવની હાનિ વગર કોઈ સુખ નથી આવતું ક્યાંય. અચ્છા, તમે વિચાર કરો, આહાર લઈ લો, ભોજન. આપણે આહાર ખાઈએ છીએ તો વનસ્પતિને છોડને દુઃખ લાગે છે કે નહીં? કષ્ટ થાય છે ને એને જ્યારે કાપો છો તો, કારણ કે વનસ્પતિમાં જીવ છે. હવે તો સાયન્સ માને છે વનસ્પતિમાં જીવ તો કષ્ટ છે ને, બીજાની હાનિ થઈ ત્યારે આપણી સુધી આવ્યું છે. અચ્છા, જે રોટલી બનાવીને ઘરવાળા આપે છે એને તે ચૂલાની કે ગેસની ગરમી સહન કરવી પડે છે કે નહીં? કષ્ટ થાય છે ને ત્યારે આપણી થાળીમાં રોટલી આવે છે. તમારી પાસે ગાડી છે, એને જે બનાવવા વાળા વ્યક્તિઓ છે એ જ્યાં ફેક્ટરીમાં કામ, એને કષ્ટ, કોઈ મજા માટે કામ કરે છે? કોઈ જ્યાં પણ કામ કરીએ છીએ ત્યાં દુઃખ છે. એટલે આપણી પાસે જે કાંઈ સુખ આવે છે તો સમજો કે એની પાછળ કેટલાય જીવોને કષ્ટ થયું છે, ત્યારે એ સુખ આપણી સુધી પહોંચ્યું છે. આપણે આ નથી જોતા, આપણને ખાલી સુખ દેખાય કે વાહ આપણને આ વસ્તુ મળી ગઈ, આ વસ્તુ ખાવાની મળી ગઈ, આ કપડાં મળી ગયા, આ મળી ગયું, પણ એની પાછળ કેટલા જીવોએ કષ્ટ સહન કર્યું છે એ જોવો. અને જીવિત વ્યક્તિ આ સહન કરે છે, જે જીવિત છે મનુષ્ય, એ જ્યારે સહન કરે ત્યારે આપણે સુખ ભોગવીએ છીએ. અને એટલા માટે આ ઇનબિલ્ટ વસ્તુ હોવાના કારણે પરિણામ રૂપ દુઃખ તો આવવાનું છે. ભોગનું પરિણામ જ દુઃખ છે, પણ એ આપણે જોતા નથી. આ સંસારમાં જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ જાણે છે દુઃખ ક્યાંથી આવે છે, અને એટલા માટે એ ભોગને નથી ચાહતો, એ ભોગનો ત્યાગ કરી દે છે. એનું એકમાત્ર કારણ એ છે, કારણ કે એને ખબર છે કે બીજાને હાનિ પહોંચાડ્યા વગર હું સુખી થઈ શકું એમ નથી. કોઈ પણ ફિલ્ડ, કોઈ પણ ક્ષેત્રની અંદર આ વસ્તુનું એનાલિસિસ કરો, તમે ઘરે જઈને શાંતિથી વિચાર કરજો આ વાત ઉપર. અને એટલા માટે પ્રત્યેક ભોગોનું પરિણામ દુઃખમાં છે. બુદ્ધિમાન વ્યક્તિઓ જાણે છે, અને એટલા માટે એ ના પાડે છે કે ભાઈ અમારે દુઃખ જોતું નથી, દુઃખ હું ચાહતો નથી. અને જો આ સંસારમાં કોઈ દુઃખ નથી ચાહતું, જે બુદ્ધિમાન છે, કોઈ વ્યક્તિએ આજ સુધી દુઃખ માટે પ્રયાસ કર્યો છે? આ દુનિયામાં જે લોકો મહેનત કરે છે એને પૂછો, સુખી થવા માટે કરો છો કે દુઃખી થવા માટે કરો? બધા વ્યક્તિનું લક્ષ્ય તો સુખ છે, પણ એ પ્રાપ્ત શું કરે છે? દુઃખ. એટલા માટે એક ઉદાહરણથી સમજો. આ દુનિયામાં લોકો આત્મહત્યા કરે છે, સુસાઇડ જે કરે છે, લોકો આત્મહત્યા શું કામ કરે છે?
શું કામ કરે? નથી ખબર? દુઃખ છે એટલા માટે. ઓકે, લોકો આત્મહત્યા કરે છે દુઃખ છે એટલા માટે. પણ એ આત્મહત્યાનું જ પગલું કેમ લે છે? અચ્છા, આત્મહત્યા કરવી દુઃખ છે કે સુખ છે? દુઃખ. છતાં એનો સ્વીકાર કરે છે જીવ. શું કામ? કારણ કે આત્મહત્યાનું દુઃખ એને નાનું લાગે છે. એનું કંઈક બીજું દુઃખ છે મોટું. એ દુઃખની સામે આત્મહત્યાનું દુઃખ કેવું લાગે છે? નાનું એવું. અને જુઓ, જીવનો સ્વભાવ છે કે એ નાનામાં નાનું દુઃખ હોય ને એને પહેલા પસંદ કરે છે. એટલે એ વ્યક્તિના જીવનમાં જે દુઃખ હોય ને એને એ દુઃખ એટલું મોટું છે તો એની સામે આત્મહત્યા તો નાનું એવું છે, તો મરી જાવ, લટકી જાવ. લોકો એટલે આત્મહત્યા કરે છે. કારણ કે જીવ આખું એનાલિસિસ કરી લે કે મારા જીવનમાં આટલા એટલા પ્રોબ્લેમ છે, આટલા એટલા દુઃખ છે, આમાં સૌથી નાનું દુઃખ કેવું? તો કે બોલે હું મરી જાવ, એ દુઃખ સૌથી નાનું છે. કેમ? કારણ કે બીજા એને મોટા લાગે છે, પહાડ જેવડા છે. એટલે લોકો આત્મહત્યા કરે છે. અને આ જીવ છે ને, એનો સ્વભાવ છે કે નાની વસ્તુ હોય, નાનું દુઃખ હોય એને સ્વીકારો, મોટા છોડી દો. આ દુઃખને ભોગવવા એના માટેની જે સમજ છે એ ભગવદ્ ગીતા આપે છે. જો આ દુનિયામાં તમે જુઓ કે આટલી બધી સંસ્થાઓ છે, આટલા બધા ધર્મો છે, આટલા બધા ભક્તો છે. આપણે જોયું ને, જ્યાં જોઈને ભક્તો જ ભક્તો દેખાય છે. અત્યારે ભક્તો છે, પણ આમાંથી ભક્તિ યોગી કેટલા છે? એક એનાલિસિસ આપણે કાઢીએ. ભક્ત તો બની જાય છે ગમે ને, ભાઈ કોઈને તિલક કરી દો, માળા પહેર લે, આમાં જેમ ધોતી પહેર લે, તેને હું માની લો ભગત બની ગયો છે. આવા ભક્તો લાખો કરોડો છે દુનિયામાં. પણ ગીતાના આધારે યદી પૂછવામાં આવે કે ભક્તિ યોગનો જેણે આશ્રય લીધો છે, આવા ભક્તિ યોગી કેટલા છે? બાકી તો જ્યાં જોડાઈને એનું તિલક માળા કંઠી પહેર્યો એટલે તો કે આ ભગત. આનાથી તો દુનિયા ભરી પડી છે ભાઈ. પણ ખરેખર કેટલા ભક્તો છે? અને ભક્ત શું છે? ગીતામાં ભગવાન કહે છે, તસ્માત યોગી ભવાર્જુન. ભગવાન કહે છે, અર્જુન તું યોગી બન. અને યોગીનો અર્થ શું છે? જેને દુઃખની નિવૃત્તિ કરવાની કળા આવડી ગઈ છે, આ સાચો યોગી છે. આ ગીતામાં ભગવાન કહે છે, હરેક યોગમાં છે, અર્જુન તું યોગી બન. મતલબ જીવનમાં જે કષ્ટ આવી રહ્યું, જે દુઃખ છે, એને કેવી રીતે નિવૃત્ત કરવું, એની સારવાર કેમ કરવી, આમાં જે એક્સપર્ટ છે એને ભગવાન ગીતામાં યોગી કહે છે. તસ્માત યોગી ભવ અર્જુન. તારે યોગી બનવાનું છે અર્જુન. પોતાના દુઃખની હાનિ કરવા વાળો બન. નહીં તો માની લો અર્જુન કે જો હું મારા દુઃખને હું દૂર ન કરી શકું તો શું થશે? આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર જન્મ થશે, વારંવાર મૃત્યુ થશે, અને જન્મ મૃત્યુના પ્રવાહમાં ક્યારેય ખબર નહીં પડે કે આ દુઃખમાંથી બહાર કેવી રીતે નીકળવાનું છે, આ દુઃખને દૂર કેવી રીતે કરવાનું છે. તો આ દુઃખોને ભગાવવા માટે, આને દૂર કરવા માટે ભગવાને આ બધા માર્ગ ગીતામાં બતાવ્યા છે. કે તમને જો એ દુઃખનું એનાલિસિસ ખબર પડે કે મારા જીવનમાં દુઃખ છે ને, દુઃખ મારે દૂર કરવું છે, તો